ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 5D સંક્રાંતિ શ્રેણીના તત્વો, એના પરમાણુ ક્રમાંક, એના તત્વનું નામ અને એમની ઇલેક્ટ્રોનીય રચનાની ચર્ચા કરવાની છે. 5D સંક્રાંતિ શ્રેણીમાં 5D કક્ષક આવવાની છે એમની ઇલેક્ટ્રોન રચનામાં, પણ 3D અને 4D એની સરખામણીમાં 5D સંક્રાંતિ અને 6D શ્રેણી એમાં બંનેમાં થોડોક ફરક આવશે. સૌથી પહેલાં આપણે એ અવલોકન કરી લઈશું. પહેલાં તો આનો અભ્યાસ તો કરવો જ પડશે બાળકો. ટ્રીક અભ્યાસ કર્યા પછી જ ફટાફટ યાદ કરવા માટે ઉપયોગી થતી હોય છે. ડાયરેક્ટલી ટ્રીક અસર ન કરે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો પહેલાં અભ્યાસ કરી જ લઈએ કે એમના કયા કયા તત્વોનો કયા કયા એટમિક નંબર એમાં સમાવેશ થાય, કયા કયા તત્વો એમાં આવે છે. તો કે પહેલાં તો 57મા નંબરનું તત્વ આવે છે લેન્થેનમ, જેની સંજ્ઞા LA છે. પછી તમે જુઓ 58 થી 71 ગાયબ છે, એ F વિભાગમાં આવે. એની પણ હું ટ્રીક બરાબર થોડા સમય પછી આમાં અપલોડ કરી દઈશ બાળકો. ત્યાર પછી સીધું જ 72મા નંબરનું તત્વ હાફનિયમ HF, 73મા નંબરનું તત્વ ટંટાલમ TA, 74મા નંબરનું તત્વ ટંગસ્ટન છે, જેની સંજ્ઞા W છે બાળકો. 75મા નંબરનું તત્વ 75 નંબરનું તત્વ છે રેહનિયમ, એની સંજ્ઞા RE છે. 76મા નંબરનું તત્વ ઓસ્મિયમ OS, ખ્યાલ આવ્યો. 77 સત્ય પે સત્તા ઇરિડિયમ, એની સંજ્ઞા IR છે. 78 પ્લેટિનમ, એની સંજ્ઞા કેપિટલ P સ્મોલ t PT. 79 79મા નંબરનું તત્વ ગોલ્ડ, તમે જાણો જ સોનું, એની સંજ્ઞા EU છે. અને 80મા નંબરનું તત્વ છે મર્ક્યુરી Hg. આ વાત થઈ 5D સંક્રાંતિ શ્રેણીની અંદર સમાવેશ પામતા આ 10 તત્વની વાત થઈ બાળકો. ક્લિયર? એમાં પણ એક ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે 57 પછી 58મું નથી, કે જેમ તમે અભ્યાસ કરો એમ તમને ખ્યાલ આવી જશે બાળકો. ક્લિયર? તો અહીંયા પ્રશ્ન એ છે કે ડાયરેક્ટલી 72 થી માંડીને 80 સુધીના તત્વ છે. ક્લિયર? લેન્થેનમ, હાફનિયમ, ટંટાલમ, ટંગસ્ટન, રેહનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી સુધીના આવા તત્વો આવે છે. જ્યારે આપણે એમની ઇલેક્ટ્રોન રચનાની વાત કરવાની હોય તો આપણે જોઈએ બાળકો, એમની ઇલેક્ટ્રોન રચનામાં ખાસિયત છે 57 પછી 80 સુધીના તત્વો એટલે ઝીનોન 54. જો નિષ્ક્રિય વાયુ ઝીનોન 54, ત્યાર પછી શું આવશે તો કે અત્યાર સુધી આપણે 3D 4S, 4D 5S, તો 5D 6S બધે જ આવે છે. તો કે યસ, અહીંયા એક અંદરની 4F કક્ષક આવશે, પણ એ 57મા નંબરના તત્વમાં આવવાની નથી. તમે અહીં જો 4F નથી, બાકી બધે જ 4F છે. તો આને આપણે સ્પેશિયલી શું કરશું, એક ધ્યાનમાં રાખી લઈએ, અલગથી એક વખત અવલોકન કરી લઈએ. હવે એની ઇલેક્ટ્રોન રચનામાં પહેલાં અવલોકન કરી લો. 4Fમાં બધે 14 ઇલેક્ટ્રોન છે. યસ, આમાં તો 4F છે જ નહીં. તો હવે વાત ક્યાં છે તો કે 5Dમાં 1 2 3 4 5 6 7 8 નથી, જોજો 9 10 10. હવે Sમાં આવો, 6S 2 2 2 2, બધે 2. અહીંયા છેલ્લા બે તત્વોમાં પ્લેટિનમ અને ગોલ્ડમાં 1 1 છે. રેડી? ગોલ્ડ અને પ્લેટિનમ બંને તત્વોમાં Sમાં 1 ઇલેક્ટ્રોન છે, જ્યારે અહીંયા 2 છે. આવું અવલોકન કરી લીધા પછી આપણે હવે આગળ વધીશું. ચલો બાળકો, ઇલેક્ટ્રોન રચનાને આપણે આ ધ્યાનમાં લઈ લીધા બાદ હવે વાત એ થશે બાળકો કે હવે આ તત્વને યાદ કઈ રીતના રાખશું. લેન્થેનમ, હાફનિયમ, ટંટાલમ, ટંગસ્ટન, રેહનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ગોલ્ડ, મર્ક્યુરી, આવા બધા તત્વોને પાછા એ પણ એના પરમાણુ ક્રમાંક સાથે, એટમિક નંબર સાથે ક્રમમાં યાદ રાખવા પણ જરૂરી છે. જો એટમિક નંબર જ ના આવડે તો આપણે એમની ઇલેક્ટ્રોન રચના પણ આવડવાની નથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તત્વના નામ અને એમના પરમાણુ ક્રમાંક યાદ રાખવા માટેની ટ્રીક આપણે જોઈએ કે ડોન નંબર 5 એટલે D5 શ્રેણી થઈ બાળકો.
ખ્યાલ આવ્યો? ડોન્ટ ફાઈ લાફો, LAHFO, લાફો ગુજરાતી શબ્દ, LAFO એટલે આપને ખ્યાલ આવી જાય. LA એટલે લેન્થેનમ, ક્લિયર? HFO એટલે હાફ નિયમની સંજ્ઞા થઈ, લાફો. મારી ટાટાના સ્ટન્ટ કરી, પહેલાં જોઈ લઈ. બરાબર, ડોન્ટ ફાઈ લાફો મારી ટાટાના આવા સ્ટન્ટ કરી, ટાટા કરવાના. બરાબર, રહેમ કર્યા વગર, રહેમ એટલે કોઈ જાતની દયા કર્યા વગર, એમ ગુજરાતી મિનિંગ કહું છું. રહેમ કર્યા વગર ઓસમને ઇન્ડોરિયમમાં પ્લેટ ઉપર બેસાડી. ખ્યાલ આવે છે? એક એરિયા છે ઇન્ડોરિયમ, એમાં પ્લેટ ઉપર બેસાડી ગોલ્ડની છરી વડે મારી કાઢી નાખે છે. મીન્સ મર્ડર કરે છે. આપણે આમાં જ યાદ રાખશું, મારી કાઢી નાખે છે. ક્લિયર? ચાલો, તો હવે વાત ડોન્ટ ફાઈ લાફો મારી ટાટાના સ્ટન્ટ કરી, આવું યાદ રહે જ જશે બાળકો. એવું હોય તો આને લખવાનું 2 વખત. આને ગમે એટલી વખત લખશો તો ક્રમમાં યાદ નહીં રહે, પણ આ ક્રમમાં જ રહેશે બાળકો. આ સેન્ટેન્સ ખ્યાલ આવ્યો? આ વાક્યને આપણે ક્રમમાં ડોન્ટ ફાઈ લાફો મારી ટાટાના સ્ટન્ટ કરી, રહેમ કર્યા વગર ઓસમને ઇન્ડોરિયમમાં પ્લેટ ઉપર બેસાડી ગોલ્ડની છરી વડે મારી કાઢી નાખે છે. હવે જોઈજો આના ઉપરથી આપણે કઈ રીતના ફાયદો થશે. લાફો એટલે લેન્થેનમ, હાફ નિયમ, ટાટા તો ટંટાલમની સંજ્ઞા TH. બરાબર, ના સ્ટન્ટ એટલે ટંગ સ્ટન્ટ, ક્લિયર? રહેમ એટલે રહેનિયમ, રહેમ કર્યા વગર. ઓસમ એટલે ઓસ્મિયમ, બરાબર, ઇન્ડોરિયમમાં એટલે ઇરિડિયમ. પ્લેટ એટલે પ્લેટિનમ, બરાબર, પ્લેટિનમ, પ્લેટ પર બેસાડી ગોલ્ડની એટલે ગોલ્ડ છરી વડે મારી કાઢી નાખે છે એટલે મર્ક્યુરી. મારી કાઢી નાખવું એટલે મર્ક્યુરી. થોડુંક યાદ આવી જશે બાળકો. અને એટમિક નંબર એ તમે જુઓ, લેન્થેનમ, હાફનિયમ, ટંટાલમ, ટંગસ્ટન 74, રહેનિયમ 75 75, ઓસ્મિયમ 76, બરાબર, ઇરિડિયમ. ઇરિડિયમ તો આપણે ધોરણ 11માં આવી ગયું છે. મિત્ર નામના સળિયામાં પ્લેટિનમ ઇરિડિયમની મિશ્ર ધાતુ, ક્લિયર? 77 અને પ્લેટિનમ 78, ગોલ્ડ 79 અને મર્ક્યુરી 80મા નંબરનું તત્વ છે. હવે વાત આવે છે બાળકો એમની ઇલેક્ટ્રોન રચનાની વાત આવે છે બાળકો. કે હવે બાળકો આની ઇલેક્ટ્રોન રચના આપણે કઈ રીતના બરાબર યાદ રાખી શકશું? તો પહેલાં જ મેં તમને કીધું કે આ અવલોકન એક વખત આપણે કરી લેવાનું છે કે અહીંયા જીનોન બધે છે, આમાં પહેલાંમાં 4F નથી. આમાંય તમે 4F ગોઠવવા જાઓ તો આમાં 57 પછી 72 આવે છે, એટલે આમાં 4F આવી શકશે. ક્લિયર? આવે છે એમ. ચાલો, 4F 5D 6S અને ડોન્ટ ફાઈ એટલે 5D શ્રેણી છે. તો હવે કોઈ એક 4Fમાં તો 40 છે જ, ડોન્ટ વરી. હવે ડીમાં જે વેરિએશન છે પહેલેથી માની 1 2 3 4 5 6 7 8 નથી, 9 10 10, અથવા તો એસના યાદ રાખી લ્યો તો એસમાં બધે જો 2 2 2 2 2. માત્ર ને માત્ર કયા ફરક છે બાળકો? તો કે પ્લેટિનમમાં 6S1 અને ગોલ્ડમાં 6S1. ક્લિયર? પ્લેટિનમ અને ગોલ્ડ એમાં 6S1, બરાબર, બાકી બધે 6S2. તો ડી યાદ ન રાખવી પડે, અથવા તો ડી યાદ રાખો 1 2 3 4. D8 નહીં આવે તો D8 ક્યાં આવશે? અહીંયા આવવું જોઈએ. પ્લેટિનમમાં D8 નહીં હોય. ક્લિયર? ચાલો જોઈએ ઇલેક્ટ્રોન રચનાને યાદ રાખવા માટેની એક સરળ ટ્રીક શું છે બાળકો? ડોન્ટ નંબર 5, ડોન્ટ 5 પ્લેટિનમ ગોલ્ડની. પ્લેટિનમ અને ગોલ્ડ આવી ગયું. પ્લેટિનમ અને ગોલ્ડ જે કિંમતી છે, બરાબર, પ્લેટિનમ એ કિંમતી, ગોલ્ડ એ, જેનાથી આપણે બધા પરિચિત છીએ. પ્લેટિનમ ગોલ્ડની 6 સપ્ટેમ્બરે 1 પ્લેટની ચોરી કરે છે. એટલે આનાથી શું થાય? પ્લેટિનમ ગોલ્ડની 6 સપ્ટેમ્બરનો S, એમાં 1 પ્લેટ એટલે એક જ ઇલેક્ટ્રોન 6Sમાં આવશે. પ્લેટિનમ અને ગોલ્ડની 6S કક્ષકમાં એક ઇલેક્ટ્રોન, બાકી તો બેની કેપેસિટી છે તમે જાણો છો, બાકી બધામાં 6Sમાં 2 ઇલેક્ટ્રોન આવશે.
બાકીના તત્વમાં જોવો જી. એટલે આ યાદ રાખવાની જરૂર નથી, માત્ર કેમાં એક આવે છે એ યાદ રાખી લઈશું કે પ્લેટિનમ ગોલ્ડની બરાબર ડોન ફાઈ છે એ ડોન ફાઈ એટલે ડી ફાઈ શ્રેણીના તત્વની ઇલેક્ટ્રોન રચનામાં અહીંયા વેરિએશન આવવાનું છે. બાકી બધે નોર્મલી જેમ ચાલીએ એમ જ પ્લેટિનમ ગોલ્ડની 6 સપ્ટેમ્બરે બરાબર એક પ્લેટની એ ચોરી કરે છે. આ શબ્દ નીચે અંડરલાઇન છે એ બહુ મહત્વના થયા બાળકો. ફરીથી એક વખત ઇલેક્ટ્રોન રચનાને જોઈ લ્યો તમે બાળકો, એટલે વધારે આઈડિયા આવશે બાળકો. અહીંયા તમે જોઈશો તો તમને ખ્યાલ આવશે બાળકો કે પ્લેટિનમ અને ગોલ્ડમાં 6s1 6s1 અને અહીંયા ડી કક્ષકમાં બાકીના ગોઠવણી કરવાની. દાખલા તરીકે ગોલ્ડની ઇલેક્ટ્રોન રચના પૂછ્યું હોય વિદ્યાર્થી મિત્રો આપને, તો પહેલાં તો એનો પરમાણુ ક્રમાંક તમે કેચ કરી લ્યો. ગોલ્ડ, ચાલો હું અપવાદ જ લઉં છું કે ગોલ્ડનો પરમાણુ ક્રમાંક આ વિધાન ઉપરથી તમે કેચ કરી 79, તો અહીંયા ઝીનોનના 54, પછી હું શું કરીશ તો કે 4f14, ત્યાર પછી 5d અને 6s. ક્લિયર? તો આ વિધાનને હું યાદ કરીશ ડોન 5 પ્લેટિનમ ગોલ્ડની 6 સપ્ટેમ્બર, એટલે કે પ્લેટિનમ અને ગોલ્ડમાં બાકીના જો કોઈ તત્વ પૂછે તો આ બે તત્વ સિવાય ના હોય તો એમાં 2 જ આવશે. ક્લિયર? એટલે હું શું કરીશ અહીંયા 1 કરીશ. હવે કરો ટોટલ. ક્લિયર? એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ આ 54 ને આ 4f ના 14 ને 6s નો 1, ઓકે, તો કેટલા ઇલેક્ટ્રોન થશે? 79 કરવાના છે. કેટલા ઘટે છે ખ્યાલ આવે તો કે 69 થશે. 54 ને 10 64 68 ને 69 ને 10 79, એટલે 5d કેવા થશે 10. તમે જોઈ શકો છો આ રીતના તમે ઇલેક્ટ્રોન રચનાને કેચ કરી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ થઈ 5d સંક્રાંતિ શ્રેણીની ચર્ચા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાસ્ટ સંક્રાંતિ શ્રેણી 6d શ્રેણીના તત્વને યાદ રાખવા માટે બરાબર એમના પરમાણુ ક્રમાંક, તત્વના નામ, સંજ્ઞા, એમની ઇલેક્ટ્રોન રચનાને યાદ રાખવા માટેની ટ્રીક તરફ આગળ વધવું છે. તો બાળકો સૌથી પહેલી વાત, આપણે એના પરમાણુ ક્રમાંક, તત્વનું નામ, એની સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના 2 ટાઈમ તો કમસે કમ જોવી જ પડશે, તો જ આ ટ્રીક આપને અસરકારક રહેશે. અને ચાલો જોઈએ તો પરમાણુ ક્રમાંક 89, જો આ શ્રેણીની શરૂઆત 89મા નંબર ના તત્વથી એક્ટિનિયમ જેની સંજ્ઞા 80, પછી ડાયરેક્ટલી 90 થી 103 ગાયબ છે, એ એફ વિભાગમાં જવાના છે બાળકો. ખ્યાલ આવ્યો? સીધું જ 104 રુથોફોડિયમ આરએફ, 105 ડુબનિયમ ડીબી, 106 સીબોર્ગિયમ નામનું તત્વ જેની સંજ્ઞા એસજી, 107 નંબરનું તત્વ છે એ બોહરિયમ જેની સંજ્ઞા બીએચ, 108 નંબરનું તત્વ છે હાસ્યમ કેપિટલ એચ સ્મોલ એસ, હાસ્યમ એની સંજ્ઞા એચ એસ છે. ત્યાર પછી 109 નંબરનું તત્વ છે મેગ્નેનિયમ, મેગ્નેનિયમ એમટી. ક્લિયર? 110 નંબરનું તત્વ ધર્મસ્ટાડ ડીએસ, ધર્મસ્ટાડ ડીએસ એની સંજ્ઞા છે 111. 111 નંબરનું તત્વ છે વિદ્યાર્થી મિત્રો એ છે રોન્ઝેનિયમ અથવા રોન્ટજેનિયમ એમ પણ લખેલું હોય, રોન્ઝેનિયમ આરજી. ઓકે, અને લાસ્ટ 112મા નંબરનું તત્વ કોપરનિશિયમ સીએન જેની સંજ્ઞા છે. ચાલો, આ વાત થઈ એની ઓળખ માટેની. હવે એમની એક ઇલેક્ટ્રોન રચના તરફ જરાક જોઈ લઈ કે આમાં 89, આ બધા જ 80 ઉપરના તત્વ, એટલે રેડોન 86મા નંબરનું નિષ્ક્રિય તત્વ છે, એટલે બધામાં અવલોકન કરી લ્યો. ચાલો, રેડોન રેડોન રેડોન, પછી બધામાં 5f આવે જ છે. જેમ આગળ 5dમાં 4f હતું એમ 6dમાં 5f આવશે બાળકો. પણ એક પેલું તત્વ જે છે આ એક્ટિનિયમ 89 નંબરનું એમાં નહીં આવે. ખ્યાલ આવે? કારણ કે એમાં 89 જ ઇલેક્ટ્રોન હોય, તો રેડોનના 86, 2 86 ને 2 88 ને 1 89.
ઓકે, તો આમાં બધી 5Fમાં તમે પહેલાં અવલોકન કરી લ્યો જી 14 ઇલેક્ટ્રોન છે કે નહીં, એટલે બધાને યાદ રાખવી ના પડે. તો કે યસ, રેડોન 5F14 એટલું તો ફાઇનલી બધામાં કોમન છે જ, એક સિવાય. અને એના એટમિક નંબર ઉપરથી કદાચ તમે 5F ગોઠવો ભૂલથી પણ, તો પણ ઇલેક્ટ્રોન એમાં વધી જવાના છે. રાઈટ? ઓકે, ચાલ. હવે ત્યાર પછી ડી અને એસની વાત રહી, તો અહીંયા જોઈજો બાળકો, 89માં D1 2 3 4 5 6 7 8, આ ક્યાંય 9 નથી, ખ્યાલ આવ્યો? 10 ને 10 છે 6Dમાં. ઓકે, અથવા એસને યાદ રાખો તો S2 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 બધે 2 2 2 2, એક જ જગ્યા માત્ર શું છે? S1 છે. તો આપણે આને યાદ રાખી લઈશું. એટલે બાકીના ઇલેક્ટ્રોન કેમાં ગોઠવણી કરવાના છે? રેડોનના 86, આ યાદ રાખજો. ઓકે, એના માટે સમૂહ 18ના તત્વના પરમાણુ ક્રમાંકને યાદ રાખવા માટે ધોરણ 11ના પ્લે લિસ્ટની અંદર પ્રકરણ નંબર 1 એમાં ટ્રીક આપેલ જ છે. એની આકરી ઝેર જેવી છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન. ચાલો, તો અહીંયા આપણે 4F14 6D10 7S1 યા 7S2 આ રીતના ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. ડીમાં 1 to 10 કોઈ બી આવી શકે છે. પણ પહેલી વાત કે એના પરમાણુ ક્રમાંકને કેચ કેમ કરશું, તત્વને યાદ કેમ રાખશું? તો ચાલો, પહેલી વાત એ કે તત્વને આપણે યાદ રાખવા એ આપણી પહેલી જરૂરિયાત છે. તત્વના નામ અને એમના પરમાણુ ક્રમાંકને યાદ રાખવા એ આપણા માટે ખાસ મહત્વની વાત છે. તો જોઈએ ડોન નંબર 6, 6D શ્રેણી એટલે D6. એ એક્ટિંગમાં માસ્ટર છે, અભિનયમાં. એક્ટિંગમાં રૂથોને ડૂબતો બચાવે છે. એક્ટિંગ દરમિયાન રૂથો નામનો એક વ્યક્તિ છે, એને ડૂબતો બચાવી. પછી બીજો વ્યક્તિ છે સીબોર્ગ. આ વ્યક્તિના નામ કરેલા છે, બરાબર. સીબોર્ગની બહોળી હાંસી ઉડાવે છે, એની મજાક કરે છે સ્ટન્ટ દરમિયાન. અને મેઇટને દરરોજ કોપર સિનેમામાં મળે છે. મેઇટ આ વ્યક્તિના નામ થયા, રૂથો, સીબોર્ગ. ખ્યાલ આવ્યો? મેઇટ. ચાલો, તો આવું વિધાન યાદ રહી જાય બાળકો આસાનીથી. ફરીથી જોવો જી, ડોન 6 એ એક્ટિંગમાં રૂથોને ડૂબતો બચાવી, સીબોર્ગની બહોળી હાંસી ઉડાવી, મેઇટને દરરોજ કોપર સિનેમામાં મળે છે. તો આનાથી શું થશે બાળકો? તો કે એક્ટિંગ એટલે એક્ટિનિયમ, આ વાંચેલું હોય તો આપણે ખ્યાલ આવી જાય. રૂથો એટલે રૂથોફોડિયમ, 89થી સીધું જ કૂદીને 104 આવવાનું છે, પછી કન્ટિન્યુ વધવાનું છે. ક્લિયર? તો રૂથોને ડૂબતો, ડૂબતા ઉપરથી શું યાદ આવશે? ડૂબનિયમ 105, બરાબર. પછી સીબોર્ગિયમ, સીબોર્ગની બહોળી હાંસી, તો સીબોર્ગિયમ, સીબોર્ગ ઉપરથી યાદ આવી જાય 106. બહોળી એટલે મોટા પ્રમાણમાં મજાક કરે છે, એટલે બોહોરિયમ યાદ આવી જશે. હાંસી એટલે હાસ્યમ 108. મેઇટ એટલે મેઇટનેનિયમ 109. દરરોજ એટલે દર ઉપરથી ધર્મસ્ટાદિયમ, અહીંયા જોતા જજો બાળકો, દર. ક્લિયર? રોજ ઉપરથી રોન્જેનિયમ. કોપર સિનેમા, એ તો મારે કહેવું નહીં પડે, કોપર નિશિયમ. ક્લિયર? પણ આ વાક્યને 2 વાર 4 વાર 5 વાર લખવું પડે તો આ ટ્રીક કરી લેવાની કે એક્ટિંગમાં ડોન 6 એક્ટિંગમાં રૂથોને ડૂબતો બચાવી, સીબોર્ગની બહોળી હાંસી ઉડાવી, મેઇટને દરરોજ કોપર સિનેમામાં મળે છે. ક્લિયર? ચાલો, આ થઈ તત્વને એના નામને યાદ રાખવા માટે, એના પરમાણુ ક્રમાંકને યાદ રાખવા માટેની ટ્રીક. હવે ઇલેક્ટ્રોન રચનાની વાત આવે તો મેં અહીંયા પહેલેથી જ તમને સમજૂતી આપી હતી કે અહીંયા એકમાં જ એસમાં ઇલેક્ટ્રોન 1 છે. તો આ યાદ રાખવું કેવું થઈ જાય? એકદમ સરળ થઈ જશે, કારણ કે આમાં એસમાં 2 જ છે, ભલે એફ નથી છતાં પણ. ક્લિયર? એટલે આપણે આ વે ઉપર ટ્રીક બનાવેલી છે. શું છે? ચાલો જોઈએ. આપણે ડોનની વાત તો કરીએ જ છીએ ડી સિરીઝમાં. ક્લિયર? તો ડોન નંબર 6, ડોન 6 રોન્ઝન પાસેથી, ખ્યાલ આ ડોન 6 એ રોન્ઝન પાસેથી શું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો? જોઈ લ્યો જી બરાબર. ડોન 6 રોન્ઝન
પાસેથી 7s એક ઇલેક્ટ્રોન લૂંટે છે. ડોન છે એ ઇલેક્ટ્રોનનો લૂંટારો છે. ડોન છે ભાઈ, તો ગમે એ લૂંટી શકે. ખ્યાલ આવ્યો? ઇલેક્ટ્રોનનો લૂંટારો છે. ડોન 6 રોન્ઝન પાસેથી, એટલે રોન્ઝેનિયમમાં 7s એક ઇલેક્ટ્રોન જતો રહે તો કેટલા બચે? તો કે 1. એટલે Rgમાં 7s એક ઇલેક્ટ્રોન હોય, પણ કેમાં? તો કે 6d શ્રેણીમાં. અત્યારે યાદ રહી જાય એમને પણ, જ્યારે બધું ભેગું થશે ને ત્યારે યાદ નહીં રહે. એટલા માટે આ ટ્રીક તમારે યાદ રાખી લેવાની. હવે તમને કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના પૂછે તો તમે કઈ રીતના આપી શકો બાળક? ચાલો કોઈ પણ તત્વ લઈ લઈ. દાખલા તરીકે સીબોર્ગની પૂછી તો સીબોર્ગનો પરમાણુ ક્રમાંક કેટલો છે? એ તત્વની નામની ટ્રીક કે ડોન 6 એક્ટિંગમાં રુથોને ડૂબતો બચાવી સીબોર્ગની, તો સીબોર્ગ શબ્દ આવી ગયો, આગળ વિધાન યાદ ન કરો તો ચાલશે. અને 89 રુથો એટલે 104, 105 ને 106. ચાલો સીબોર્ગ 106, તો એના એટમિક નંબર આપને કેચ થઈ ગયો તો કે યસ 106. ક્લિયર? હવે પહેલાં શું આવશે? તો કે રેડોન, રાઈટ. ત્યાર પછી શું આવશે? તો કે 5f. ત્યાર પછી 6d અને 7s, 5 6 7 ઇલેક્ટ્રોન ગોઠવો છે. તો સીબોર્ગમાં તો આપણે ઇલેક્ટ્રોન રચના માટે એટલું જ યાદ રાખ્યું, રોન્ઝન ડોન 6 રોન્ઝન પાસેથી 7s એક ઇલેક્ટ્રોન લૂંટે છે. તો એનો અર્થ એમ કે આમાં જ એક ઇલેક્ટ્રોન, બાકી તો અહીંયા કેટલા આવશે? 2. અને આમાં કેટલા આવશે? 14. તો રેડોન 86 ને 88 ને 14 કરી લેજો ટોટલ. તો ડી કક્ષકમાં કેટલા ઘટશે હવે? તો કે 4. તમે ટોટલ કરી લો, 86, 14, 4 અને 2, 106. આ રીતના તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાને કરી શકો છો. ચાલો, આ ડોનની બધી સિરીઝ પૂર્ણ થઈ વિદ્યાર્થી મિત્રો. આ રીતના તમે એને યાદ રાખી શકો છો. જય હિન્દ બાળકો.